હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? સેજોરના જય જિનેન્દ્ર. હવે આપણે 2 દિવસ પછી ફરી પાછા બેક ટુ વર્ક આવી ગયા છીએ. આ મારી નેક્સ્ટ રેસીપી છે મગની વઘારેલી દાળ. મગની દાળ પણ કહી શકો છો એને, જે દાળ તરીકે આપણે જમવામાં દાળ ભાત તરીકે અથવા તો જમવામાં શાક રોટલી અને દાળ એવી રીતે જમી શકાય છે, ખાઈ શકાય છે. મગની દાળ હવે આપણે જોઈશે. આમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશે તો હું તમને જણાવી દઉં. આ બિગનર્સ માટે હું વિડીયો બનાવી રહી છું. હા, તમે જેને ના ફાવતી હોય એ પણ તમે જોઈ શકો છો. તો સો ગાઈસ, તો હું આવી એક વાટકી જોઈ શકો છો. નાની વાટકી જો 2 જણ માટે બનાવી હોય તો તમે અડધી વાટકી લેજો, અને આખા 4 જણ માટે, 4 થી 5 લોકો માટે બનાવી હોય તો આખી વાટકી મગની દાળ જોઈ શકો છો. મગની પીળી દાળ જે આવે છે એને મગની દાળ કહેવાય. તો આવી આખી વાટકી ભરીને મેં 2 થી 3 વિસલ વગાડીને સારી રીતે 2 પાણીએ ધોઈ અને 2 થી 3 પ્રેશર કુકરમાં 2 થી 3 અને વિસલ વગાડેલી છે. તમે જોઈ શકો છો. નજીકથી બતાવું છું. આવી રીતે આપણી દાળ ચડી ગઈ છે. હવે આપણે દાળ વઘારવા માટે નેક્સ્ટ શું જોઈશે એ બતાવી દઉં. આપણી પાસે છે 1 ચમચી હલ્દી, સોલ્ટ, લાલ મરચું, શુગર, લીંબુ, સ્વાદ અનુસાર લીંબુ અને શુગર અને મીઠું. આ ત્રણેય વસ્તુ તમારી સ્વાદ પ્રમાણે એડ કરું. અત્યારે હું 4 થી 5 લોકો માટે બનાવી રહી છું. અને જોઈતા પ્રમાણમાં પાણી, તમારી લિક્વિડ કેટલીક રાખવી છે એની ક્વોન્ટિટી જાણીને પછી જ પાણી એની અંદર એડ કરવું. હવે આપણી પાસે છે ગરમ મસાલો. ગરમ મસાલો મહાલક્ષ્મીનો વાપરવો. હું તમને આ સજેશન કરું છું કે મહાલક્ષ્મીનો ગરમ મસાલો બહુ જ સારો આવે છે. સ્મેલમાં એકદમ મસ્ત હોય છે. તમે એક વખત યુઝ જરૂરથી કરજો આનો. હું અત્યારે મહાલક્ષ્મીનો ગરમ મસાલો વાપરવા જઈ રહી છું. આ એકદમ ઓપ્શનલ છે, તો તમારે એડ કરવો હોય તો બી ભલે, અને ના કરવો હોય તો પણ. જો તમે તીખું એટલું ગરમ મસાલાવાળું ના ભાવતું હોય તો તમે ના પણ નાખી શકો છો. તો હવે હું આને નેક્સ્ટ વઘારવા જઈ રહી છું. આનો વઘાર કેવી રીતે કરવો એ તમને જણાવું છું. હવે એક પેન લઈને એની અંદર 2 ચમચી ઓઇલ નાખીને એકદમ ધીમી હીટ ઉપર મેં એને રાઈને તતડવા માટે 1 ચમચી રાઈ એની અંદર એડ કરેલી છે. રાઈ તતડે પછી આપણે કેવી રીતે વઘાર કરવો એ તમને હું જણાવું છું. આમાં તમે લાલ સૂકા મરચાં પણ વઘારવા ટાઈમે નાખી શકો છો. જો તમને તીખાશ ફાવતી હોય તો તમે નાખી શકો છો. જો તમને તીખું બહુ જ વધારે પડતું ના ભાવતું હોય, લાલ મરચાંની તીખાશ વધારે હોય છે, જેથી કરીને નહીં નાખવું. હા, આની અંદર તમે પાલક દાળ પણ બનાવી શકો છો. એ હું નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરીશ કે પાલક દાળ તમે કઈ રીતે બનાવી શકો છો. અત્યારે આપણે સાદી દાળ બનાવી રહ્યા છીએ. મેં આની અંદર ઓલરેડી જોઈતા પ્રમાણમાં પાણી નાખી દીધું છે. હવે હું એની અંદર દાળને વઘારવા ટાઈમે પહેલેથી જ એની અંદર સોલ્ટ અને હળદર બેવું એડ કરી દેવી, હલાવી લેવું. આની અંદર એડ કરીને પછી જ વઘારવી દાળને. જો આ એક ખાસ વસ્તુ છે કે તમારે વઘારવા ટાઈમે મગની દાળની અંદર હળદર અને સોલ્ટ બેવું પહેલેથી જ નાખી દેવા. વઘારવા પછી એડ ના કરવા, પહેલેથી જ નાખી દેવા, જેથી કરીને એનો ટેક્સચર, કલર અને એકદમ અલગ જ લાગશે તમને. હું તમને બતાવું છું કઈ રીતે. હવે આ રાઈ આપણી તતડી ગઈ છે. ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી લાલ મરચું એની અંદર તેલની અંદર એડ કરીશું. લાલ મરચું એડ કર્યા પછી મરચું આપણું બળે ને એટલી ફાસ્ટથી ફટાફટ એની અંદર દાળ એડ કરી દેવાની છે. જો મેં વઘાર કઈ રીતે એનો. હવે
ફરી પાછો ધીમો ગેસ એને સ્લો હીટ ચાલુ કરી દેવી એની. બધી દાળ એડ કરી દઉં છું. મસાલો રાખેલો છે એટલે તમે વઘારવાળી ગરમ મસાલો ના નાખો. આપ જોઈ શકો છો મેં કેવી રીતે વઘાર કર્યો આનો. આની અંદર લીલું લસણ પણ એડ કરી શકાય છે. જ્યારે આપણે રાઈને તતડવા મૂકી ત્યારે લીલા લસણને ઝીણું સુધારીને રાઈ તતડી જાય પછી 2 જ મિનિટ માટે લીલું લસણને નાખી દેવું. પછી આવી રીતે લાલ મરચું નાખીને દાળને વઘારવી. આપ જોઈ શકો છો દાળનું ટેક્સચરનો કઈ છે. મેઇન થિંગ આ જ છે કે એનો ટેક્સચરનો જે કલર છે એ આ રીતે હોવો જોઈએ. હવે એની અંદર આપણે શુગર નાખી દઈશું. સ્વાદ અનુસાર આપણે લીધી છે શુગર. શુગર નાખ્યા પછી આપણે એની અંદર થોડું લેમન કરી દઈશું. ખટાશ અને ગરસ એવું ઓપ્શનલ છે. બેવું નાખો તો પણ ભલે અને ના નાખો તો પણ ભલે. નાખો તો એનો ટેસ્ટ એકદમ અલગથી લાગશે અને સારો લાગશે એનો ટેસ્ટ. એટલે એને ઓપ્શનલમાં ના લેવું. તો આપ જોઈ શકો છો આપણી દાળ. હવે આ બધું એડ કર્યા પછી આને 5 મિનિટ ઉકળવા દેવી. 5 મિનિટ રહ્યા પછી એની અંદર નાનકડી વાટકી જેટલું કોરિયન્ડર એડ કરી દેવું. ગેસ બંધ કર્યા પછી જ કોરિયન્ડર એડ કરવું. થોડું ઠંડુ થાય પછી, જેથી કરીને આપણી કોરિયન્ડર બ્લેક ના થઈ જાય. હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે આપણે પાલક દાળ કઈ રીતે બનાવીએ. આપણે વિથ ગાર્લિક અને પાલક દાળ અને પાલક બેવું કેવી રીતે એડ કરીને એને કેવી રીતે વઘારવી. મેન તો એનું થિંગ્સ વઘારવું જ છે. અત્યારે મેં સાદી દાળ બનાવી છે. નેક્સ્ટમાં હું તમને બતાવીશ કે પાલક દાળ વિથ લીલા લસણની સાથે કઈ રીતે વઘારવી એને. તો આશા રાખું છું કે તમને મારી આ દાળ કેવી લાગી. ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં કેવી લાગે છે જરૂરથી મને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારી નેક્સ્ટ રેસિપી તમે તરત જ જોઈ શકો. તો થેન્ક યુ સો મચ. આજની આપણી આ રેસિપી મગની દાળ. થેન્ક યુ.